લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન શરૂ. 15 કરોડથી વધુ મતદાતાઓ 1206 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ગજેન્દ્રસિંહ, વી મુરલીધરન, રાજીવ ચંદ્રશેખર, કૈલાશ ચૌધરી સહિતના કેટલાય કેન્દ્રીય મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, 2 પૂર્વ સીએમ સહિત હેમા માલિની, અરુણ ગોવિલ, સુરેશ ગોપી સહિતના સિતારાઓની કિસ્મત પણ ઈવીએમમાં થશે સીલ. વિપક્ષની વિશ્વસનીયતા પણ દાવ પર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, શશી થરૂર, કેસી વેણુગોપાલ, ડીકે સુરેલ, તારી શૈલી સહિત પપ્પુ યાદવ પણ ચૂંટણી મેદાનમાં. ત્રીજા તબક્કાના મતદાન માટે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીનો બંગાળ, બિહાર અને યુપીમાં પ્રચંડ પ્રચાર. અમિત શાહ મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં તો જેપી નડ્ડા કર્ણાટકમાં સંભાળશે ચૂંટણી મોરચો. પાંચમા તબક્કાના મતદાન માટે આજથી ભરાશે ઉમેદવારી પત્રો. કોંગ્રેસે હરિયાણાના 8 ઉમેદવારોનું જાહેર કર્યું લિસ્ટ. સિરસાથી કુમારી શૈલજા અને રોહતકથી દીપેન હુડ્ડાને મળી ટિકિટ. રાજ્યમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ. દ્વારકા, જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો ભવ્ય રોડ શો. વિજયનો વિશ્વાસ કર્યો વ્યક્ત. તો આવતીકાલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંભાળશે પ્રચાર કમાન. ઈવીએમ અને વીવીપેટના 100% મેળવવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે નિર્ણય. આ પહેલાની સુનાવણીમાં અદાલતે નિર્ણય રાખ્યો હતો અનામત. રાજ્યમાં માવઠાનો માર. છોટાઉદેપુર, તાપી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ. માવઠાને લઈને કેરી અને ઉનાળુ પાક પકવતા ખેડૂતોની વધી ચિંતા.